ગાંધીનગરના પંચદેવ મહાદેવ મંદિરે દર્શન કર્યા છે। નવા વર્ષે પંચદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને તેમને આશીર્વાદ મેળવ્યા। વિક્રમ સંવતનું નવું વર્ષ દરેક ગુજરાતીઓની નવા આશા આકાંક્ષાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ તેમને મેળવ્યા। દરેક લોકો નવા વર્ષમાં આગળ વધે તેવી શુભકામનાઓ તેમને પાઠવી છે। દિવાળીની ખરીદીમાં તમામે સ્વદેશી પર મહોર લગાવવી તેવી પણ તેમને વાત કરી છે। નવા વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી છે। વિક્રમ સંવત 2082 નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે। બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ।